સુરતમાં આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવનાર હોય જેને લઈ ભાજપ અને કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી ગઈ છે। ત્યારે સુરતની ઉધના વિધાનસભા 164માં આવેલ વોર્ડ નંબર 24 ખાતે આમ આદમી પાર્ટીના લીગલ સેલના એડવોકેટ તથા ઉધના વિધાનસભાના ઇન્ચાર્જ એડવોકેટ વિલાસ એસ પાટીલે જાહેર જનસભાનું આયોજન કર્યું હતું। છત્રપતિ શિવાજી મરાઠી હાઈસ્કૂલ ખાતે યોજાયેલ જાહેર જનસભામાં મોટી સંખ્યામાં સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતા, જ્યાંથી તંત્ર સામે વિવિધ કામગીરીને લઈ આક્ષેપો પણ કરાયા હતા। તો આ જાહેર જનસભામાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહ્યા હતા। રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। રાકેશભાઈ, આજે કયા વિસ્તારમાં અને શું પ્રોગ્રામ હતો? આજે આ વોર્ડ નંબર 24માં ગુજરાત જોડો જનસભાનો આખો જે કાર્યક્રમ છે, જેના અંતર્ગત આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં 2000થી વધુ જનસભાઓ કરવાની છે। એનો આજે 1 ઓગસ્ટના રોજ, જેમ કહેવાય ને અગસ્ત ક્રાંતિ થઈ હતી, જેમ ઓગસ્ટ મહિનાની 1 તારીખે અમે આ કાર્યક્રમનો ગુજરાત જોડો જનસભાઓનો આયોજનની શરૂઆત કરી છે। અને મને ખુશી એ વાતની છે કે અમે આ વિસ્તારમાંથી આ જનસભાની શરૂઆત કરી છે અને આવનારા 15 દિવસોમાં સમગ્ર ગુજરાતમાં 2000થી વધુ જનસભાઓ થશે। અમે આ જનસભાઓના માધ્યમથી ગુજરાતની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ લોકોની સમક્ષ રાખીશું અને દિલ્હી અને પંજાબમાં જે સારા સારા કામો થયા છે એને લોકો સમક્ષ મૂકીશું અને ગુજરાતનું વાસ્તવિક ચિત્ર લોકોની સમક્ષ રાખીશું અને આવનારા સમયમાં ગુજરાત જે બદલાવની આશા સેવી રહ્યું છે એ બદલાવની આશા તરફ ગુજરાત ઝડપથી આગળ વધે એની વિનંતી કરીશું। આજની જનસભાનો મુખ્ય હેતુ શું હતો? આજની જનસભાનો મુખ્ય હેતુ મેં કીધું એમ જ તે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે દુર્ઘટનાઓ બની રહી છે, જે ભ્રષ્ટાચાર, ડ્રગ્સ, ટૂંકમાં સરકારની જે નિષ્ફળતાઓ છે વારે વારે સામે આવી રહી છે, એના વિશે લોકોને વધારે ઉજાગર કરવા અને આમ આદમી પાર્ટી શા માટે એક સારો અને સક્ષમ વિકલ્પ છે લોકોને સમજાવવું અને લોકોને પરિવર્તન માટે તૈયાર કરવા, એ આજની જનસભાનો ઉદ્દેશ। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી છૂટ્યા બાદ ઘણા બધા પ્રશ્નો અને સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી ચર્ચામાં રહી છે, તો તમને લોકોનો કઈ રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે? લોકોમાં એક શબ્દ પ્રચલિત થયો છે, તમે સૌ જાણો છો કે વિસાવદરવાળી કરવી પડશે। એટલે જ્યાં જ્યાં લોકો સમસ્યા જોઈ રહ્યા છે ને ત્યાં લોકોને વિકલ્પના રૂપમાં અને સમસ્યાના સમાધાનના રૂપમાં એક જ વસ્તુ દેખાય છે કે વિસાવદરવાળી। તો હાલ ખૂબ સમસ્યાઓ, હવે લોકોને આશા જાગી છે એટલે લોકો વધારે સમસ્યાઓ લઈને આવી રહ્યા છે। તો અમે લોકો સમક્ષ એટલા માટે જ પહોંચી રહ્યા છીએ કે હા, એ તમારી આશાઓનો જવાબ છે, આશાઓનો જવાબ આમ આદમી પાર્ટી છે અને જે સમસ્યાઓ છે એનું નિરાકરણ આમ આદમી પાર્ટી લાવશે। છેલ્લા 30 વર્ષથી ઉધના વિસ્તારમાં તમારી પહેલી જનસભા થઈ રહી છે અને ઉધનાને ભાજપનું ગઢ કહેવામાં આવ્યું હતું, તો કઈ રીતે એને? ના, પહેલી વખત નથી થઈ રહી। અમારી વચ્ચે મહેન્દ્રભાઈ પાટીલ છે, ખૂબ સક્ષમતાથી ચૂંટણી લડ્યા છે। વિલાસભાઈ આ વિસ્તારમાંથી સક્ષમતાથી ચૂંટણી લડ્યા છે। અમારા પંકજભાઈ આ વિસ્તારના નેતા છે, રમાકાંતભાઈ આ વિસ્તારના નેતા છે। તો અમારી પાસે ખૂબ બધા નેતાઓ છે અને અમે અસંખ્ય ઉધના વિસ્તારની સમગ્ર સુરત છે એ આમ આદમી પાર્ટીના હૃદયમાં છે। તો જેવી રીતે બાકીના વિસ્તારો છે એવી રીતે જ અમારા માટે ઉધના છે અને ઉધનાના અમારી પાસે આ તમામ નેતાઓ છે જે ઓલરેડી ઘણા સમયથી લડી રહ્યા છે। આમ આદમી પાર્ટીના જન્મ પહેલા આ બધા નેતાઓ અહીંયા લડી રહ્યા છે, તો એવું કંઈ નથી। આમ આદમી પાર્ટી સંપૂર્ણ ગુજરાતમાં ગુજરાત જોડો યાત્રા એક કાર્યક્રમ કરી રહી છે। એની અંદરમાં ઉધના વિધાનસભા વિસ્તારમાં આજે આ કાર્યક્રમ હતો વોર્ડ નંબર 24માં અને આપે જોયું કે સેંકડોની સંખ્યામાં આજે સ્વયંભૂ લોકો અહીંયા સભાસદ નોંધણીનો કાર્યક્રમ હતો એમાં પણ જોડાયા છે અને મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે હાલમાં સરકાર અને સત્તામાં બેસેલી સતત 30 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાયદો વ્યવસ્થા તૂટી ભાંગી ગયો છે। એકદમ જ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે, રોજે હત્યાના પ્રયાસ, ડ્રગ્સ, બરાબર, એટલે આટલું ક્રાઇમ વધી ગયું છે, એના સામે કોઈ અવાજ ઉચકવા માટે કોઈ હિંમત નથી કરતું। જ્યારે કોઈ ડ્રગ્સ માફિયાના વિરુદ્ધમાં કે શરાબ માફિયાના વિરુદ્ધમાં ફરિયાદ કરવા જાય છે તો એ પરિવારોને મારી લેવામાં આવી રહ્યું છે। એટલે કાયદો વ્યવસ્થા બહુ ખરાબ થઈ ગઈ છે। એટલે જે લોકોમાં હિંમત આવવી જોઈએ, લોકો એમની પાસે એક ઓપ્શન શોધી રહ્યા હતા કે અમે કોની સાથે જોડાવીએ અને કોણ અમને ન્યાય અપાવી શકશે। તો જેના માટે હાલમાં જ થયેલું પેટા ચૂંટણી આપણે વિસાવદરની વિધાનસભામાં ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાજી જે 17,500ની લીડથી જીત્યા છે, ત્યારથી લોકોમાં એક વિશ્વાસ જાગ્યો છે અને જે દિલ્હીમાં કેજરીવાલ સાહેબે, પંજાબમાં ભગવંત માન સાહેબે જે કરી બતાવ્યું છે તે વિશ્વાસ ભરોસાની ઉપર આજે સેંકડો લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા છે અહીંયા અને આનાથી એક મેસેજ જઈ રહ્યો છે। તમે જોયું છે કે દરેક વ્યક્તિ આજે કહી રહ્યો છે ગુજરાતમાં
કે કામો નહીં થશે તો વિસાવદરવાળી થશે. એટલે લોકોને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આમાં સફળ થશે. ગુજરાતમાં ઘણા વર્ષોથી ભાજપનું સરકાર ચાલી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી આવી રીતે સત્તામાં આવવાની વાતો કરે ત્યારે એ મફતની રાજનીતિ છે આમ કહીને ટ્રોલ કરવામાં આવતું હોય છે. તમારું શું મંતવ્ય છે આમ પર? આ તદ્દન ખોટો શબ્દ છે. મફતની રાજકારણ નથી. આ મફત નથી, આ જરૂરિયાતની રાજકારણ છે. જરૂરિયાતની જે વસ્તુઓ લોકોનો અધિકાર છે, જે કેન્દ્રમાં બેસેલી કોંગ્રેસની સરકાર હતી પહેલાં રાશન મળતું હતું, એ ગરીબોને અનાજ મળવું જોઈએ. હાલમાં બી જે મધ્યાહન ભોજન છે બાળકોને મળે છે તો એ મફત નથી, એ સરકારની જવાબદારી છે. એ જ રીતે હાલમાં આ મફતના જે શબ્દો વાપરી રહ્યા છે તો અમે પૈસા તો વેચી નથી રહ્યા ભારતીય જનતા પાર્ટીના જેમ. જે મહારાષ્ટ્રમાં લાડકી બહેન યોજના, દિલ્હીમાં એના કારણે તમે જીત્યા છો. અમે જે જ લોકોની જરૂરિયાત છે, વીજળી 200 યુનિટ વીજળી ફ્રી પંજાબમાં બી આપી રહ્યા છે, દિલ્હીમાં બી આપી રહ્યા હતા. તો એ જ વસ્તુ જે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં આપી રહી હતી, જ્યારે બીજેપી ત્યાં ઇલેક્શન લડી તો એમને કહેવું પડ્યું કે જે આમ આદમી પાર્ટીની સરકાર આપી રહી હતી તે તમામ સુવિધાઓ અમે આપીશું, પણ વધુમાં અમે આટલા પૈસા આપીશું. એટલે મફતનું અને પૈસાનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી રમી રહી છે, પણ અમે જરૂરિયાતનું